આજની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। બનાસકાંઠાના બે ફાંટા પાડવામાં આવતા વિરોધ ફાટી નીકળ્યો, લોકો રોડ પર ઉતરી આવ્યા। બનાસકાંઠાના બે ફાંટા પાડી વિભાજન કરવામાં આવતા વિરોધ ફાટી નીકળ્યો। નવો જિલ્લો બનાવવામાં આવતા વેપારીઓ અને ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા। કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાવથરા જિલ્લામાં સમાવેશને લઈને વિરોધ કર્યો, હલ્લાબોલ કર્યો। સાથે જ કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી। સાથે જ કાંકરેજના એમએલએ અમૃત ઠાકોરે નિર્ણયને વખોડ્યો। કાંકરેજને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરી। જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં અમે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી રહ્યા છીએ તેવું પણ તેમણે કીધું છે। આ તરફ બનાસકાંઠાના દિયોદરમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કર્યો। દિયોદર પ્રાંત કચેરીના પ્રાંગણમાં વેપારીઓ હલ્લાબોલ કર્યો। રોષે ભરાયેલા વેપારીઓએ બેઠક કરી, જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક સહિતના આગેવાનો જોડાયા। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિઓને રાજી રાખવા નિર્ણય કરાયો। બીજી તરફ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ ઉઠી। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવથરાદમાં સમાવતા વિરોધ કર્યો। ધાનેરાને બનાસકાંઠામાં સમાવવા માટે માંગ કરી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે। અમારો જિલ્લો બનાસના સૂત્ર સાથે ધાનેરાના લોકોએ રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ। જિલ્લા વિભાજનને લઈને માવજી દેસાઈએ કહ્યું કે 1 મહિના અગાઉ મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત। ધાનેરાની જનતાને થરાદ નહીં બનાસકાંઠામાં જિલ્લો અનુકૂળ છે। ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવો તે ભૌગોલિક રીતે અયોગ્ય છે। નવી મહાનગરપાલિકાની જાહેરાત બાદ અધિકારીઓએ લીધો ચાર્જ। નગરપાલિકાના બોર્ડ ઉતારી નવા લગાવાયા। મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતા જ તાત્કાલિક નગરપાલિકાનું બોર્ડ હટાવી દેવાયું। રિપેરિંગ અને સ્વચ્છતાની કામગીરી શરૂ કરાઈ, તેમજ નગરપાલિકા અને હોદ્દેદારોના પાટિયા પણ ઉતારી લેવાયા। મહેસાણા મહાનગરપાલિકા જાહેર થતાં જ પાલિકામાં આજે સવારથી જ કચેરીમાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાલિકાની કેટલીક જગ્યા પર સફેદ કલર પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કચેરીમાં જે જૂની બોડી હતી અને જ્યાં સત્તાધીશોના બોર્ડ લાગેલા હતા એ બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા છે। તો નવસારી મહાનગરપાલિકા જાહેર થતાં કચેરી ઉપરથી નવસારી વિજલપુર નગરપાલિકાની તકતી ઉતારી લેવાઈ। કચેરીમાં સફાઈ કર્મચારીઓ સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા। પોરબંદર ચા નગરપાલિકાનું બોર્ડ પણ દૂર કરવામાં આવ્યું અને મહાનગરપાલિકાનું બોર્ડ લગાવવા માટે કામગીરી શરૂ કરાઈ। તો નવનિયુક્ત અધિકારી મહાનગરપાલિકામાં 6 જાન્યુઆરી બાદ ચાર્જ સંભાળે તેવી શક્યતા